મહેસાણા જિલ્લાના કડી શહેરમાં ગેસ સિલિન્ડરને લઈને લોકોમાં ભારે દોડધામ જોવા મળી રહી છે। ઈરાન અમેરિકા યુદ્ધના માહોલ વચ્ચે રાંધણ ગેસની અછતની અફવા ફેલાતા લોકો વહેલી સવારથી જ ગેસ એજન્સી બહાર લાઇનમાં ઊભા રહી ગયા હતા। સવારના 8 વાગ્યાથી લાઇનમાં ઊભેલા ઘણા લોકોને બપોર સુધી પણ ગેસ સિલિન્ડર ન મળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। કાળઝાળ ગરમી વચ્ચે પણ ગેસ મેળવવા લોકો લાંબી કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા। આ સમગ્ર મામલે ગેસ સિલિન્ડર લેવા આવેલા મહેશભાઈ ચાવડાએ શું કહ્યું સાંભળીએ। ચાવડા મહેશભાઈ નટવરભાઈ કેટલા વાગ્યાથી આવે? 8 વાગ્યાના ઉભા રહી શું કીધું? એ બાટલામાં ઓટીપી આવશે તો જ બાટલો મળશે, એટલે ઓટીપી ના આવે ત્યાં સુધી બાટલો મળે જ નહીં। એવું તમારો બોટલ લેવાનો સમય થઈ ગયો? હા, અફવાઓ પેલા એનાથી બાટલો લેવા આવ્યા? ના, અફવા નહીં, ટાઈમ પૂરો થઈ ગયો બાટલો। સરકાર એવું કે બાટલો બધાને ઘેર મળી જશે તો શું આવતા નથી બાટલો, કોઈ ઘેર હાલવા આવે? મંગળવારનું કહે છે તો મંગળવારે આપણે એવું કહું છું તો બાટલો મંગળવારનો જ પતી જાય, બુધવારનો પતે, ગુરુવારનો પતે, એટલે આ તો આપણે અહીંયા લેવા આવીએ છીએ ને તો ગામડામાં તમારે મંગળવારે આવે છે એટલે ત્યાંથી જ લઈ લો તો 4 દિવસ બાટલો પહેલા પતી ગયો તો શું કરે માણસ? શું હાથમાં જ નહીં બાળે? તમારી માંગણી હું બસ આ કરો, આ બધી બેરોજગારી બધી ચાલી રહી છે, આવી તો કઈ થોડી ચાલતું હોય।